વિદ્યાર્થી મિત્રો, દિવાળી પછી પહેલી વાર આપણે મળીએ છીએ. ગુડ મોર્નિંગ. જો પ્રકરણ 7 ત્રિકોણ, ઇંગ્લિશમાં એને ટ્રાય એટલે 3, ટ્રાયેંગલ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કોવિડ-19 ને કારણે આપણા અભ્યાસક્રમની અંદર આ પાઠમાંથી રદ કરેલા મુદ્દાઓ છે. એક્ઝામ્પલ 1 થી 9, એટલે ઉદાહરણ 1 થી 9, સ્વાધ્યાય 7.1, 7.2, 7.3 અને 7.4. 7.1, 7.2, 7.3 અને 7.4 ચારે ચાર સ્વાધ્યાયોમાંથી કોઈ પણ પ્રકારના સાબિત કરવાના દાખલા પૂછાશે નહીં. રાઈટ? રાખેલા મુદ્દા કયા છે? તો પ્રસ્તાવના, ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, ત્રિકોણના ગુણધર્મો અને પ્રમેય 7.2 ની સાબિતી. મિત્રો, આપણે આ મુદ્દાઓ લઈશું, સાથે સાથે થોડાક 3-4 એવા નાના સાબિત કરવાના દાખલા પણ લઈશું અને સાથે સાથે ખાલી જગ્યાઓ, સાચા ખોટા અને MCQ પણ તમને PDF ફાઇલ દ્વારા મોકલાવીશું અને એનું સોલ્યુશન પણ બીજા લેક્ચરમાં કરાવીશું. તો ચાલો આપણે અભ્યાસ ચાલુ કરીએ. આ મુદ્દાઓ તમે નોંધ કરી લો. રાઈટ? તો જો બાળકો, પ્રસ્તાવના. સૌથી પહેલા આપણે ભણીએ છીએ પ્રસ્તાવના. પાઠનું નામ છે ત્રિકોણ. ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા. તો આપણે 8મા ધોરણમાં અને 7મા ધોરણમાં ભણી જ ગયા છીએ કે ત્રિકોણ આપણે ABC નામ આપીએ. તો જુઓ, ત્રિકોણને 3 શિરોબિંદુ હોય. કયા કયા? તો A, B અને C. ત્રિકોણને 3 શિરોબિંદુ હોય. ત્રિકોણને 3 ખૂણા હોય. એંગલ A, એંગલ B, એંગલ C. ત્રિકોણને 3 ખૂણા હોય. ત્રિકોણને 3 બાજુઓ હોય. AB, BC અને AC. શિરોબિંદુ 3 હોય, ખૂણા 3 હોય અને બાજુ પણ 3 હોય. તો આમ ત્રિકોણના કુલ અંગો 3 ખૂણા વત્તા 3 બાજુ બરાબર 6 અંગો. તો ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. શિરોબિંદુને આપણે અંગ તરીકે ગણતા નથી. તો ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, 3 ખૂણા અને 3 બાજુ. ABC ખાલી એમને લખો તો એ શિરોબિંદુ કહેવાય. ખૂણા સ્વરૂપે લખો તો એંગલ A, એંગલ B, એંગલ C. બાજુ સ્વરૂપે લખો તો AB, BC અને AC. આ ચેપ્ટરની અંદર આપણે ત્રિકોણના ખૂણાઓ માંથી આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, ત્રિકોણના ગુણધર્મો, ત્રિકોણની અસમતાઓ અને એના પ્રમેયની સાબિતીની વાત કરવાની છે. બધા જ મુદ્દા તમને સમજાવી દઈશ. જે મુદ્દાઓ આપણે આ અભ્યાસક્રમમાં પૂછવાના નથી એ ઉપર ટોપિક તરીકે પૂછાશે નહીં, પરીક્ષાનો મુદ્દો નહીં બને એ રીતે આપણે કાઢી નાખીશું, પણ સમજશું તો ખરા જ. બરાબર? પ્રસ્તાવના એટલે શું કે આ પાઠમાં આપણે મુદ્દે શું ભણવાનું છે? તો ત્રિકોણ વિશે ભણવાનું છે. ક્લિયર? ઓકે. જેને પણ ના સમજાય ક્વેશ્ચન પૂછી શકો છો. જો બાળકો, ત્રિકોણની એકરૂપતા. એકરૂપતા કોને કહેવાય? એક જ બેંકના 2 ATM કાર્ડ તમે કેવા આકાર કેવા હોય? સરખા હોય. એવી જ રીતે એક જ કંપનીના
સરખા વજન ધરાવતા બે સાબુ પણ કેવા હોય? સરખા હોય. તમે બાળકો 9મા ધોરણમાં ભણો છો, બરાબર છે? 9મા ધોરણની ગણિતની ટેક્સ્ટ બુક વજનમાં, કદમાં, આકારમાં બધી સરખી જ જોવા મળશે. એટલે કે જેના કદ સરખા હોય, જેના આકાર સરખા હોય, તેવી વસ્તુને શું કહેવાય છે? એકરૂપ વસ્તુઓ કહેવામાં આવે છે. આપણા અભ્યાસક્રમમાં એકરૂપતાની શરતો ભણવાની છે, પણ આપણે આજુબાજુ જોઈએ તો ઘણી બધી તમારા ઘરમાં એકરૂપ વસ્તુ જો દેખાશે. દાખલા તરીકે એક જ કંપનીની બે ખુરશી લઈ આવ્યા હો તો એ પણ કેવી હોય? એકરૂપ હોય. જો એક જ કંપનીની બે ચોક છે, બંને આખી છે, તો બંનેના કદ, બંનેના રંગ, રૂપ, આકાર કેવા છે? સરખા છે. તો જેના કદ, રંગ, રૂપ, આકાર સરખા હોય એવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. હવે ત્રિકોણની એકરૂપતા, તો જો બે સંગત, તો બે ત્રિકોણ વચ્ચે સંબંધ બનાવવાનો હોય. એક ત્રિકોણનું નામ આપણે આપીએ છીએ એ, બી, સી. બીજા ત્રિકોણનું નામ આપીએ છીએ ડી, ઈ અને એફ. હવે જોઈ શકો છો બાળકો, ધારો કે આપણે ખૂણા એ બરાબર ખૂણો ડી છે. માની લો કે આ 50 નો છે, તો ખૂણો ડી પણ 50 નો છે. ખૂણો બી બરાબર ખૂણો ઈ, માની લો કે આ 70 નો છે, તો આ પણ 70 છે. ખૂણો સી બરાબર ખૂણો એફ, આ 60 છે, તો આ પણ 60 છે. તો ખૂણા કેવા છે? સરખા છે. આ માપ માની લો કે 3 સેન્ટીમીટર છે, આ માપ 5 સેન્ટીમીટર છે, અને આ માપ 6 સેન્ટીમીટર છે. તો આ પણ 3, 5 અને 6 સેન્ટીમીટર. તો બાજુઓ AB બરાબર ડી, BC બરાબર EF અને AC બરાબર DF. તો આ બંને ત્રિકોણમાં ખૂણા પણ કેવા છે? સરખા છે. બાજુઓ પણ કેવી છે? સરખી છે. તો જે બે ત્રિકોણોમાં ખૂણા પણ સરખા હોય અને બાજુ પણ સરખી હોય, તો તેવી બંને આકૃતિઓ શું કહેવાય છે? એકરૂપ આકૃતિઓ કહેવાય છે. ખૂણા પણ સરખા તથા બાજુ સમાન, તો આવી આકૃતિને શું કહેવાય છે? એકરૂપ ત્રિકોણ. તેને શું કહેવાય? એકરૂપ ત્રિકોણ. સંકેતમાં શું લખાય? ત્રિકોણ ABC એકરૂપ, ઇન ઇંગ્લિશમાં કોંગ્રુઅન્ટ, એકરૂપ ત્રિકોણ DEF. એટલે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ સરખી. ટૂંકમાં આનો મીનિંગ શું છે? અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ સરખી. તો જે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સરખી હોય તેવા બે ત્રિકોણ શું કહેવાય છે? એકરૂપ ત્રિકોણ કહેવાય છે. બાળકો, માત્ર ખૂણા સરખા હોય, બાજુ નહીં, પણ બાજુ નહીં. દાખલા તરીકે જુઓ, આ એક ત્રિકોણ લઉં છું, આ બીજો ત્રિકોણ લઉં છું. આ ખૂણો 60 છે, આ 70 છે, અને 50 છે. આ 60 છે, આ 70 છે, અને આ 50 છે. આનું નામ આપણે ABC આપીએ છીએ. આનું નામ આપણે P, Q અને R આપીએ છીએ. આ 3 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર 6 છે, આ 4 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર.
તો બાળકો આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ નહીં કહેવાય. ખૂણા સરખા છે પણ બાજુ સરખી નથી, તો આવા ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ગણવામાં આવતા નથી. તો એને એકરૂપ ત્રિકોણ ગણવામાં આવતા નથી. એવી જ રીતે બાળકો, જો ખૂણા બાજુ સરખી પણ ખૂણા સમાન નહીં, તો એવા ત્રિકોણ પણ એકરૂપ ત્રિકોણ ગણવામાં આવતા નથી. ટૂંકમાં એકરૂપ ત્રિકોણમાં શું કહેવાય? ખૂણા પણ સરખા અને બાજુ પણ સરખી. પણ ખૂણા કેવા? એક દાખલા તરીકે ખૂણા એ સાથે ખૂણો ઈ સરખો હોય તો એ એકરૂપ ત્રિકોણ ગણાય નહીં. બરાબર છે? એ સાથે ડી, બી સાથે ઈ અને ઈ સાથે એફ. તો ખૂણા પણ સરખા હોય અને બાજુ પણ સરખી હોય એવા ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહીએ છીએ. દાખલા તરીકે જુઓ, આ એક ચોરસ લઈએ છીએ અને આ બીજો ચોરસ લઈએ છીએ. તમે જોઈ શકો છો કે બધા ચોરસના ચારે ખૂણા કેવા હોય? 90-90 હોય. ખૂણા સરખા છે પરંતુ બાજુઓ સરખી નથી, તો આ એકરૂપ આકૃતિ ગણવામાં આવતી નથી. બરાબર છે? તો ત્રિકોણની એકરૂપતામાં શું મેઇન શરત છે? ખૂણા પણ સરખા હોવા જોઈએ અને બાજુ પણ સમાન હોવી જોઈએ. એટલે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સરખી હોય એવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. સમજી લ્યો. જો બાળકો, આપણે આ ત્રિકોણની અંદર ખૂણા પણ કેવા છે? સરખા છે. બાજુ પણ કેવી છે? સરખી છે. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે, જેને CPCT પણ કહેવાય છે. CPCT એટલે શું? કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ. કોરસ્પોન્ડિંગ પાર્ટ, પાર્ટ એટલે ભાગ. કોરસ્પોન્ડિંગ પાર્ટ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. કોરસ્પોન્ડિંગ પાર્ટ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. કોરસ્પોન્ડિંગ અને અનુરૂપ, પાર્ટ એટલે ભાગો, કોંગ્રુઅન્ટ એટલે એકરૂપ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો એને ટૂંકમાં CPCT તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ત્રિકોણની એકરૂપતામાં ખૂબ જ મહત્વની વસ્તુ, બાજુઓ પણ સરખી હોવી જોઈએ અને ખૂણા પણ સરખા હોવા જોઈએ. એટલે કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો તેવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ ગણવામાં આવે છે. લખી નાખો, જોઈ લો. હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે ત્રિકોણની એકરૂપતા શરતો. ત્રિકોણની એકરૂપતાની શરતો. ખૂણા પણ સરખા હોય અને બાજુ પણ સરખી હોય એવા ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહીએ છીએ. એમાં સૌથી પહેલી શરત લઈએ છીએ બા ખૂ બા. બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો અને બા એટલે બાજુ. બાખુબા એટલે બાજુ, ખૂણો, બાજુ. બે ત્રિકોણો તમને આપેલા છે. A, B, C, P, Q અને R.
માની લો કે આ 5 સેન્ટીમીટર છે, આ એ 5 સેન્ટીમીટર છે, આ 60 અંશ છે, આ 60 અંશ છે, આ 7 સેન્ટીમીટર છે, આ 7 સેન્ટીમીટર છે. તો જો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલા છે. ત્રિકોણની એબીસી ત્રિકોણની એબી બાજુ સામે પીક્યુ. ખૂણો એટલે ખૂણો, અંતર્ગત ખૂણો એટલે બે બાજુ વચ્ચેનો ખૂણો. બાકુબામાં બે બાજુ અને તેની વચ્ચે આવેલો અંતર્ગત ખૂણો એ સાથે પી. એસી સાથે પીક્યુ. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ સરખા હોય. ટૂંકમાં એબી બરાબર પીક્યુ, ખૂણો એ બરાબર ખૂણો પી અને એસી બરાબર પીઆર. બાજુ ખૂણો બાજુ, તો આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. એટલે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર કેના આધારે? બા ખૂ બા, બાજુ ખૂણો અને બાજુ. તો જુઓ, બે ત્રિકોણો વચ્ચે સંગતતા આપેલી હોય કે એક ત્રિકોણ વચ્ચે સંગતતા આપેલી. સંગતતા એટલે સંબંધ. ત્યારે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ સાથે એકરૂપ હોય તો તેવા ત્રિકોણ એકરૂપ કહેવાય. કેના આધારે? બાખુબા. બે ત્રિકોણ માટે ક્યારેક એક જ ત્રિકોણ માટે પણ બની શકે. બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે બાજુ, એક ત્રિકોણની બે બાજુ અને તેનો અંતર્ગત ત્રિકોણ, અંતર્ગત ખૂણો. એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય. બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય. કેના આધારે? બા ખૂ બા. હવે તમને એમ થાય કે સાહેબે હમણાં તો પેલા સમજાવ્યું કે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય અને ત્રણેય બાજુ સરખી હોય તો એકરૂપ થાય. બરાબર છે. હવે થોડીક વાર માટે આપણે 8મું ધોરણ અને આપણે તેના ગુણધર્મ યાદ કરીએ. જેના ખૂણા સરખા હોય, જેના ખૂણા સરખા હોય એની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. એટલે બીસી બરાબર પીક્યુ થાય. આને આપણે નંબર 1 આપી દઈએ. જેના ખૂણા સરખા હોય એની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. ચલો, એબી અને પીક્યુ તો સરખી જ છે એટલે નંબર 2 તો સરખા જ છે. એસી અને પી આર પણ સરખા છે એટલે નંબર 3 પણ સરખા છે. હમણાં જોયું, જેના ખૂણા સરખા હોય એની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો જેની બાજુ સરખી હોય એના સામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. સી સાથે આર, બી સાથે ક્યુ અને એ સાથે બી છે. તો જુઓ, ત્રણેય ખૂણા સરખા થઈ ગયા, ત્રણેય બાજુ સરખી થઈ ગઈ.
માટે એકરૂપ ત્રિકોણ થયા. ગણિતની અંદર દરેક વખતે ત્રણેય ખૂણા સરખા અને ત્રણેય બાજુ સરખી ન દર્શાવવી પડે એટલા માટે એકરૂપતાની વિશિષ્ટ શરતો છે, જેની અંદર ત્રિકોણના ખૂણા કે બાજુઓની કોઈ પણ ત્રણ શરતનું વ્યવસ્થિત પાલન થતું હોય તે બંને ત્રિકોણ ઓટોમેટિક એકરૂપ ત્રિકોણ થઈ જાય. તો પહેલી શરત તમે શું ભણ્યા? બા ખૂ બા. બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય. કેના આધારે? બા ખૂ બા, બાજુ ખૂણો અને બાજુ. રાઈટ? તો પેલી સંગતતાની શરત સમજી લ્યો. શરત નંબર 2, ખૂબ આખું. ફરી પાછું ત્રિકોણ લઈએ. આ વખતે COVID-19 કારણે આના સાબિત કરવાના દાખલા નથી, નહીં તો દરેકના સાબિત કરવાના દાખલા પણ આવે જ છે. ખૂબ આખું 1 A B C P Q અને R. એટલું યાદ રાખવાનું, જેના ખૂણા સરખા હોય એની સામેની બાજુ સરખી. જેના ખૂણા સરખા હોય એની સામેની બાજુ સરખી. જેની બાજુ સરખી હોય એના સામેના ખૂણા સરખા. બરાબર? હવે ખૂબ આખું. આ 50 છે, આ 50 છે, આ 70 છે, આ 70 છે, આ 5.5 છે, 5 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટર છે. તો બે ખૂણા અને અંતર્ગત બાજુ, બે ખૂણા A બરાબર ખૂણો P, AB બરાબર PQ અને ખૂણો B બરાબર ખૂણો Q. બે ખૂણા અને અંતર્ગત બાજુ. બે ખૂણા અને અંતર્ગત બાજુ. ખૂણા A સાથે ખૂણો P, ખૂણા B સાથે ખૂણો Q અને અંદરની બાજુ AB સાથે PQ. તો શું કહેવાય એને? સંગતતા સમરૂપ. એટલે ABC એકરૂપ એટલે કોંગ્રુઅન્ટ PQR. કેના આધારે? ખૂ બા ખૂ. જેના ખૂણા સરખાની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો આ ભાગ અને આ ભાગ સરખો થઈ ગયો. આ ખૂણાની સામેની બાજુ AC એટલે આ ભાગ સાથે આ ભાગ સરખો થઈ ગયો. 7 ને 5 12, 7 ને 5 12. તો આ ખૂણો કેટલાનો થયો? 60 નો થયો, 60 નો થયો. જેના બાજુ સરખી ને સામેનો ખૂણો પણ સરખો થઈ ગયો. તો જુઓ, તમે જોઈ શકો છો બંને ખૂણા પણ સરખા છે. ત્રિકોણની બધી બાજુઓ પણ સરખી છે અને ખૂણા પણ કેવા છે? સરખા છે. માટે આ ત્રિકોણ શું કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે આની શરત આપણે આ રીતે લખાય: ખૂબ આખું બે ત્રિકોણ ની સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા છે. એને શું કહેવાય? ખૂબ
ખુ. તો પેલી શરત શું બન્યું હતું? બા ખુ બા. બીજું ખુ બા ખુ. બાખુબામાં બે બાજુ અને અંતર્ગત ખૂણો. ખુ બાખુબા બે ખૂણા અને અંતર્ગત બાજુ સરખી હોય તો તે સંગતતા સમરૂપતા કહેવાય. લખી નાખો.